તો આ તરફ ડાકોરમાં હોળી બાદ ધૂળેટીની ધૂમ જોવા મળી રહી છે। ભક્તો ભગવાન સાથે ધૂળેટી રમ્યા। ડાકોરના લક્ષ્મીજી મંદિરમાં વિશેષ શણગાર કરાવાય છે। ડાકોર મંદિરમાં મહિલાઓએ ધૂળેટી પર્વની ઉજવણી કરી। શ્વેત વાઘા અને સુવર્ણ આભૂષણથી રણછોડજીને શણગાર કરાયો। મહિલાઓએ ભજન ગાઈને ભગવાનને પ્રસન્ન કર્યા। તહેવાર એટલે રંગોનો ઉત્સવ અને રંગોના ઉત્સવમાં સૌથી પહેલો રંગ જે લગાવવામાં આવે છે રાજા રણછોડને લગાવવામાં આવે છે। 4 વાગ્યાની મંગળા આરતીથી લોકો અહીંયા આવ્યા છે। રાજા રણછોડને રંગની છોડો ઉડાડી છે। રાજા રણછોડ સાથે ધૂળેટી રમ્યા છે ને અત્યારે આપણી વચ્ચે કેટલાક મહિલાઓ છે જે ભગવાન સાથે ધૂળેટી રમીને આવી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે ભગવાન સાથે ધૂળેટી રમીને? બહુ મજા આવે છે। હા, બહુ મજા આવે છે। કેટલા વર્ષથી આવો છો? અમે દર વર્ષે આવીએ છીએ। દર વર્ષે 10-1 વર્ષથી તો આવીએ છીએ। દર રવિવારે પણ આવીએ છીએ ને દર રવિવારે અમે આવીએ। જ્યારે તમે ધૂળેટી રમો છો તો કંઈક બે ભજન ભગવાન હોય છે। ડાકોરનો ઠાકોર રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે। વાતો કરો તો મારા શ્યામની, બીજી કોઈ વાત નહીં। આવી જ પ્રકારની લાગણી ભગવાન માટે પણ અહીંયા લોકો માની રહ્યા છે અને ભગવાનની ભક્તિ કરીને, ભગવાનના દર્શન કરીને આધ્યાત્મિક આગળ વધી રહ્યા છે અને ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે ઝંખના દવે, સંદેશ ન્યૂઝ, ડાકોર।